જે આદિકાળથી જે પરંપરા ચાલી આવે છે સંસ્કૃત પાઠશાળાની, એ સંસ્કૃત પાઠશાળાની પરંપરા આજે અહીંયા વઢવાણની અંદર બ્રહ્મનારી સંગઠનના બહેનોએ આજકાલ કરતાં 2.5 થી 3 વર્ષ પહેલાં પ્રારંભ કરેલો અને અત્યારે પણ સરસ મજાની સંસ્કૃત પાઠશાળા અહીંયા દર રવિવારે ચાલુ હોય છે. તો એ પાઠશાળાની અંદર નાના નાના ભૂલકાઓ 5 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીના 17-18 વર્ષ સુધીના પણ અહીંયા છોકરાઓ આવે છે, જેની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના સુંદર મજાના શ્લોકો, શિવ મહિમ્ન સ્તોત્રના શ્લોકો, એ સિવાય આ બહેનોની સુંદર સુંદર મજાના આયોજન હોય છે. ગંગા દશેરાના દિવસે શુભ મજાનું ગંગા દશેરાનું પૂજનનું આયોજન રાખેલ. એ સિવાય વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રથી દરેક બહેનોને પૂજા કરાવેલ. એ સિવાય અત્રે અધિક માસ, જેને શ્રેષ્ઠ માસ કહેવામાં આવે છે, એ અધિક માસની અંદર સુંદર મજાનું ભાગીરથી કાર્ય એટલે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ. અને જે આયોજન ખરેખરની અંદર કે જેમ આપણા શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે કે પરોપકારાય વહંતિ નદ્ય, પરોપકારાય ફલંતિ વૃક્ષા, પરોપકારાય દુગ્ધંતિ ગાવ, પરોપકારાર્થાય ઇદમ શરીરમ. ઈશ્વરે આ સુંદર મજાનું શરીર આપેલું છે, તો આ શરીર દ્વારા આપણે કોઈ સુંદર એવું કાર્ય કરીએ ને બીજાને મદદરૂપ થઈએ, તો એવું સુંદર મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ. અને એ આયોજનની અંદર સુંદર સુંદર મજાના પાત્રો રજૂ કરેલા, જેમ કે કપિલ ભગવાન અને દેવહૂતિનું પાત્ર, પછી દેવર્ષિ નારદ અને ધ્રુવજીનું, નરસિંહ પ્રાગટ્યનું, કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, સુદામા ચરિત્રનું, આવા સુંદર સુંદર મજાના પાત્રો રજૂ કરેલ. અને આવું નવું શુભ કાર્ય આગળ પણ કરતા રહે એવી શુભેચ્છા અને શુભકામના. જય માતા. હું કવિતાબેન નકુલભાઈ શુક્લ, એ બ્રહ્મનારી સંગઠન પ્રમુખ, અને અમારા કારોબારી બેન સાથે અમે અહીંયા સંસ્કૃત પાઠશાળા અઢી વર્ષથી ચલાવીએ છીએ. અને ઘણા વખતથી અમારી ઈચ્છા હતી કે આ નાનું નાનું કાર્યક્રમ તો દર દિવસે કે ગંગા પૂજન છે અને ગીતા જયંતિ છે, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, શિવ મહિમ્ન અભિષેક, એ બધું ઘણું કર્યું, પણ એક મોટો આ કાર્યક્રમ શ્રીમદ ભગવત સપ્તાહનો કરવાની બહુ ઈચ્છા હતી. અને એ ઈચ્છાથી અમે લોકો ઘણા વિચારતા હતા ક્યારે કર્યું, કે આ પરસોત્તમ મહિનો અને છોકરાનું વેકેશન બેનો સહયોગ થયો ત્યારે અમે લોકો વિચાર્યું કે આ વખતે તો કરવું જ છે. અને અમે લોકો પછી આ વિચાર મૂક્યો અને અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો અને બધાનો સામેથી પ્રતિસાદ આવ્યો ને એટલો સરસ બધા સાથ સહકાર મળ્યો કે કોઈનું પણ અમારે નામ નથી લીધું, કોઈને પણ અમે કીધું નથી, કોઈના ઘરે જ નથી કહેવા ગયા, અને સામેથી બધાનો સાથ સહકાર મળ્યો છે ને એટલો સરસ સાથ સહકાર મળ્યો કે 7 દિવસ અમે લોકોએ અમારું અન્નપૂર્ણા ભવન ખુલ્લું મૂકી દીધું અને બધા સવાર સાંજ પ્રસાદ લેતા, અને છેલ્લે દિવસે જ્ઞાતિ ભોજનમાં પણ બહુ મોટી સંખ્યામાં બધા બહેનો અને ભાઈઓ આવ્યા અને જ્ઞાતિ ભોજન પણ અમને બહુ સારી રીતે પત્યું. અને આજે અમે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જે અમારા 7 દિવસના પ્રોગ્રામમાં જે જુદા જુદા ભાગ ભજવ્યા હતા, એ બધાને આજે અમે નાની નાની બહુ સારી એમને ઉપયોગ થાય એવી ગિફ્ટ આપી અને પ્રોત્સાહિત કર્યા. અને અમારા દાદા શ્રી વર્ષાબેન દ્વારા બધાને આજે આઈસ્ક્રીમ, જે ફરાળી આઈસ્ક્રીમ છે, એ હંમેશા અમારા દાતા છે. અને એવા અમારા અરુણાબેન છે, અમારા આશાબેન ઠાકર છે, અને બીજા અમારા જે બધા કારોબારીના બહેનો, અને એ સિવાય પોથીના જે બધાનો બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જેણે પણ આ કાર્યક્રમમાં અમને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને અમને પ્રોત્સાહિત કર્યા અને આટલો સાથ સહકાર આપ્યો, એના માટે બધાને ખૂબ ખૂબ આભાર.